एसएसजी ग्रुपनी एक्टिविटी विषे थोड़ी बात करी અને रुचिबेन आप शांति से सुनना, आपका चक्कर आना बंद हो जाएगा। एसएसजी ग्रुपना प्रेरणादाता श्री मुनिलाल श्री गणधर रत्न विजयजी महाराज साहेब અને આશીર્વાદદાતા શ્રી અક્ષય ગોધી મહારાજ સાહેબ, આજે અમારા આ ગ્રુપનો ઉદ્દેશ્ય છે મહિલાઓને આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક રીતથી સશક્ત બનાવવાનો। એટલે કે આ ગ્રુપમાં તમે પોતે જોડાઓ, પોતે શીખો, બીજાને શીખવાડો અને એક્ટિવ રહી શકો છો। અમારા ગ્રુપમાં 70+ મેમ્બર્સ જોડાયેલા છે। અમારો ઉદ્દેશ્ય ધાર્મિક સંસ્કારોનો પ્રસાર અને પ્રચાર કરવાનો છે, જેનાથી મહિલાઓમાં આત્મવિશ્વાસ વધે અને સક્રિય બની શકે અને ધાર્મિક જાગૃતતા લાવી શકે। આ ગ્રુપ કેવલ પૂજા પાઠ માટે જ સીમિત નથી, પણ ઘણી બધી એક્ટિવિટી કરે છે। જેમ કે અમે લોકો હર પૂનમના દિવસે પૂનમ સંધ્યા ભક્તિ કરીએ છીએ, તિથિના સામાયિક રાખીએ છીએ, ધાર્મિક ત્યોહાર જેમ કે પ્રભુ કલ્યાણક હોય ત્યારે સંગીતના સથવારે સ્નાત્ર મહોત્સવ કરાવીએ છીએ। અમે ધાર્મિક સૂત્રોના અર્થ અને પાઠનું અધ્યયન કરીએ છીએ। દેરાસર અને ઉપાશ્રયના શુદ્ધિકરણની સાથે અમારું સફાઈ અભિયાન પણ ચલાવીએ છીએ અને અમારા સેવા અભિયાનમાં અમે અનાથ આશ્રમમાં જઈને, બાલિકાશ્રમમાં જઈને અનાજ વિતરણ, ભોજન વિતરણ આદિ કામ કરીએ છીએ। એની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા જૈન ધર્મના સાંસ્કૃતિક વારસાઓને સાચવી રાખવાનું અમે પ્રયાસ કરીએ છીએ। કૌલી, રંગોલી, ઢોલક, કીબોર્ડ આદિના ક્લાસ પણ ચલાવીએ છીએ। ત્યારબાદ અત્યારના આ બદલાતા દોરમાં આપણે આપણા ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યો જ આપણે જાળવી રાખીએ છીએ, આપણે બચાવે છે। આ ગ્રુપમાં જોડાવાથી આપણે ખોટા રસ્તે જતા અટકીએ છીએ, આપણા પરિવારનું હિત ઈચ્છી શકીએ છીએ, આપણે આપણા શીલ સંયમની રક્ષા કરી શકીએ છીએ। અમારા આ ગ્રુપમાં રત્નકુક્ષી માતા પણ છે। અમારા આ ગ્રુપમાં આજીવન બ્રહ્મચર્યનું પાલન કરનાર સુશ્રાવિકા પણ છે। અમારા આ ગ્રુપમાં ઘરે ગૃહજિનાલય બનેલા શ્રાવિકાઓ પણ છે અને ઘણા બધા તપસ્વી આત્માઓ છે અને જે લોકો કંદમૂળ, અપક્ષ નથી ખાતા એવા શ્રાવિકાઓ પણ છે। આ બધાના પુણ્ય પ્રતાપે અમારું આ ગ્રુપ અમે ચલાવી રહ્યા છીએ અને બહુ જ સરસ રીતે બધા શાસન સેવા કરવા તત્પર રહે છે એની ટાઈમ। અને અંતમાં હું એટલું જ કહીશ કે અમે અમારી એસએસજી ગ્રુપની બધી એક્ટિવિટીઝ અમે કસ્તુરીધામ જે જૈનામંગલ વાટિકા સંઘના અંતર્ગત છે, તો અમે જૈનામંગલ સંઘના પણ ઋણી છીએ। અમે અમારી બધી પ્રવૃત્તિ ત્યાં કરીએ છીએ અને આજે જ્યારે આપણે મહાવીરનું શાસન મળ્યું છે તો આપણે જેટલો સમય બને એટલો આજના કાળમાં આપણે શાસન સેવામાં આપીએ, જેથી આપણે પણ એમાં સક્રિય બની શકીએ અને આપણા પરિવારનું પણ આપણે હિત ઈચ્છી શકીએ। પ્રણામ, ધન્યવાદ।